સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછતને કારણે દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। દાંતના વિભાગમાં સ્ટાફની અછત વચ્ચે દર્દીઓને સારવાર માટે લાંબી રાહ જોવા પડી રહી છે। એક દર્દીને દાંતના ઓપરેશન માટે સીધા 50 દિવસ પછીની તારીખ આપતા હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। દર્દીએ મુખ્યમંત્રીથી લઈને આરોગ્ય મંત્રી અને જિલ્લા કલેક્ટર સુધી ઈમેલ દ્વારા ફરિયાદ પણ કરી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાંતના વિભાગમાં ડોક્ટરો અને સ્ટાફની અછત દર્દીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે। દાંતની ઓપીડીમાં અડધો સ્ટાફ રજા પર હોવાથી દર્દીઓને સમયસર સારવાર મળી રહી નથી। ભરતભાઈ મિયાણી નામના 55 વર્ષીય વ્યક્તિ દાંતના અસહ્ય દુખાવાની ફરિયાદ સાથે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમની જમણી બાજુની દાઢમાં તકલીફ હોવાથી 12 જૂનના રોજ તપાસ કરવામાં આવી હતી। એક્સરે સહિતની તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને દાંતના ઓપરેશન માટે 24 જુલાઈની તારીખ આપવામાં આવી હતી, એટલે કે અંદાજે 50 દિવસ પછીની અપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી। આ દરમિયાન દુખાવો વધી જતા ભરતભાઈ 24 જૂનના રોજ ફરી હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેમની અપોઇન્ટમેન્ટ 24 જુલાઈની હોવાનું જણાવી સારવાર કર્યા વગર જ પરત મોકલી દીધા હોવાનો દર્દીનો આક્ષેપ છે। આ સમગ્ર મામલે દર્દીએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તેમજ સુરત જિલ્લા કલેક્ટરને ઈમેલ દ્વારા ફરિયાદ કરી છે। સાથે જ નવી સિવિલ હોસ્પિટલના ડીન દ્વારા પણ પોતાની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। હવે ડોક્ટરોની અછત અને લાંબા વેઇટિંગને કારણે દર્દીઓની સારવારમાં થઈ રહેલા વિલંબને લઈને હોસ્પિટલ તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। કતારગામ ઝોનમાંથી હું ભરતભાઈ મિયાણી કતારગામ ઝોનમાંથી દાંતની સારવાર માટે સુરત સિવિલમાં ગઈ 12 જૂને આવ્યો હતો। 12 જૂને તમામ રિપોર્ટ એક્સરે કર્યા પછી ડેન્ટલ વિભાગના સર્જન દ્વારા મને 24 જુલાઈ આપવામાં આવી એપોઇન્ટમેન્ટની। હું એપોઇન્ટમેન્ટ લઈને ઘરે જતો રહ્યો, પણ 24 જૂનના દિવસે દાંતની તકલીફ વધતા હું ફરી વખત સુરત સિવિલની મુલાકાત લઈને ડેન્ટલ વિભાગમાં ગયો, તો ડેન્ટલ વિભાગમાં ડોક્ટરો દ્વારા કહેવામાં એવું કામનો લોડ બહુ હોવાથી તમારી સારવાર આજ શક્ય નથી, તમને તારીખ એપોઇન્ટમેન્ટ આપી છે 24 જુલાઈની, તે દિવસે તમારી સારવાર થશે। આથી સુપરિન્ટેન્ડન્ટ પાસે હું પાછળ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ છે એની મુલાકાત કરતા એને ડેન્ટલ વિભાગના ઓફિસરને બોલાવી એને જાણ કરતા ખબર પડી કે ડેન્ટલ વિભાગમાં 50% જગ્યાઓ ખાલી છે। આના કારણે કામના લોડના હિસાબે એપોઇન્ટમેન્ટ બહુ લાંબી 50 દિવસની આપવામાં આવે છે। તેથી સુપરિન્ટેન્ડન્ટનો એવો હેતુ કે મારી સારવાર સેમ દિવસે થાય। મેં પણ એવું કીધું કે મારી બેન સારવારની જરૂર નથી, પરંતુ સામાન્ય દર્દીની સારવાર રોજ થાય એવો પ્રયત્ન કરો, તો કે એ કરવા હું બંધાયેલી છું, અમે કરશું, પરંતુ આજ તમે સારવાર કરાવતા જાઓ। જેથી હું ડેન્ટલ વિભાગમાં ગયો, બેનના હુકમ હોવા છતાં મને 7 દિવસની અપોઇન્ટમેન્ટ આપી। આથી કંટાળી અને હું ઘરે જઈને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ઈમેલ દ્વારા ફરિયાદ કરી કે સુરત શહેરની સિવિલની હોસ્પિટલની ડેન્ટલ વિભાગમાં આવી જો હાલત હોય તો આખી સિવિલની શું હાલત હશે, માટે સુરત સિવિલની જે જગ્યાઓ ખાલી હોય એને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે, અને જ્યાં સુધી ભરવામાં ન આવે ત્યાં સુધી આવી લાંબી એપોઇન્ટમેન્ટ લેવાનું બંધ કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।